અમરેલીના શેત્રુંજી નદી કાંઠે ચાલી રહેલી ગેરકાયદેસર રેતી ચોરી સામે ખાણ ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે। મેડી અને નાના માંડવડા વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડા પાડી ટ્રેક્ટર અને ડમ્પર મારફતે થતી રેતી ચોરી સામે કાર્યવાહી હાથ ધરી હતી। આ દરોડા દરમિયાન ખનીજ માફિયાઓને ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓને ધમકી આપી હોવાનું સામે આવ્યું। કાર્યવાહી દરમિયાન આ લોડર અને ટ્રેક્ટર લઈને કેટલાક શખ્સો સ્થળ પરથી નાસી છૂટ્યા હતા, જ્યારે ખાણ ખનીજ વિભાગે એક ડમ્પર સીઝ કર્યું છે। ગેરકાયદેસર ખનનથી નદીના પટને થતા નુકસાનને અટકાવવા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। આ સમગ્ર મામલે સીઝ કરાયેલા ડમ્પર સહિતના મુદ્દામાલ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ છે। ખનીજ માફિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી અને ગેરકાયદેસર ખનન સામે વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજ રોજ માનનીય જિલ્લાના કલેક્ટર શ્રી સાહેબના માર્ગદર્શન હેઠળ તથા અમારા ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી મેડી તથા માંડવડા ગ્રામજનો દ્વારા લેખિતમાં ફરિયાદ આપેલ એ અન્વયે અત્રેની અમારી કચેરી દ્વારા આજ રોજ આકસ્મિક તપાસ કરવામાં આવે। તપાસ સમયે શેત્રુંજી નદીમાં એક લોડર અને ડમ્પર અને એક ટ્રેક્ટર દ્વારા સાદી રેતી માટીનું બિનઅધિકૃત ખનન જોવા મળેલ, જે અન્વયે અમારી ટીમ દ્વારા ડમ્પર અને લોડર અને ટ્રેક્ટર પકડેલ। તે દરમિયાન લોડર ચાલક તેમજ તેના સાથીદારો તેમજ ટ્રેક્ટર અને લોડર લઈ તે જગ્યાએથી નાસી ગયેલ। ત્યારબાદ અમારી અમારી ટીમ દ્વારા સ્થળ પરથી તાલુકા પોલીસ સ્ટેશન તેમજ 112ને જાણ કરી સ્થળ પર બોલાવેલ, તેમજ ડમ્પરને તાલુકા પોલીસ સ્ટેશન લાવી સીઝ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। તેમજ નાસી ગયેલ લોડર અને ટ્રેક્ટર ચાલક તથા માલિક વિરુદ્ધ તથા અજાણ્યા ઇસમો વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે FIR નોંધવાની કાર્યવાહી કરવામાં આવેલ છે।